કીધું કાર્ય કીધું તું ને હાથનું વાન જવા દે છતાંય માયનો નહીં ને તો દુનિયાની માલિકો આ કારાગૃહની કેદમાં પૂર્યો ને તો મેં તો આ ચામુડાઈ પૂર્યો છે બાપે એમ કહેવાય એ મોવા ટીમાનો અમારો ગીગો રાવલી કાર્યના મઠની માલિકો ડાક છોડવા જાય બાપ અને જેના ઘરે કદાચ જોઈને એમ પૂછે કે આજ મારો કાર્યો ક્યાં ગયો અને તે દી એમ કીધું કે રાવલ દેવ આજ તમારા કાર્યને તો કારાગૃહની કેદમાં પૂર્યો છે બાપે એમ કહેવા મારે જગતમાં ચામુનું મન મંદિર હોય એની માલિકો બેહી જાય અને મારી સામુને જગાડીને એટલું કે કદાચ મારા કાર્યને નો લઈ આવીને ત્યાં લગીને આજે ઊભો નો થાવ ને કાલે નો થાવ બાપે અને તેદી માં જગદંબા ચામુંડાએ કીધું કે મારા ભેખ રેવા દે એ મારા દેવ રેવા દે આજ મારી સામુન હામુ જીદ માનવા બાપ એ મારા ભેખ કદાચ કે ને તો વાન આવે ને આ હીરા જવેરાતના વાન છે ને આ તારા મોવાના ટીમે ખડકી દઉં બાપે અને તેદી અમારા ઈ રાવળદેવના દીકરા એમ કીધું કે આ તારા વાન છે ને ઈ મારે નથી જોતા બાપ જોઈ તો મારો જીજમાન કાર્યો જોઈ અને જો હુવા તેદી લઈ લીધા હોત ને તો અમે રાત ઉજાગરા ન કરતા હોત અમે એમ કે 700 વીઘા તો અમારે છે અને તેદી એમ કીધું કે આ તારા વાન છે ને ઈનો જે કદાચ જોઈને તો મને મારો કાર્યો જોઈ બાપે અને સતાય મારો ગીગો રાવલ સમજાયો નહીં બાપ અને તેદી મારી જગદંબા ચામુંડા એટલું કીધું સાંભળી જા બાપ એ મારા બે કાલ હવાનો દી ઉગે અને કારાગૃહની કેદમાંથી જો તારી પાસે હાજર ન કરું ને તો કોટરાના કોઠાની હું ચામુંડ બની જાવ
મારી હર્ષદી કયો તો ઈ ને મારી મહરવતી કયો તો ઈ ને મારી સિકોતર કયો તો ઈ બાબે મારી અવરો હાલે તારો રેટિયો દે ના હોરા કપાય વારું ઓલી માનબાઈ કે હર્ષદી બનાવું તારો બાથી ઘર ભેરિયો માનબાઈ કે બનાવું રેતી તારો બાથી ઘર ભેરિયો અરે તેદી ઓઠી રમે મારા સિદ્ધના બેરાની બાઈ સિકોતર મારી સોરી વેરાના પાણી આસરા તારી ચીરે રમે નાના એબાર પણ ઓલી ઘરાની ને વરાવે ઓલી માનબાઈ કે મારા દીકરાને નાંગડો કુવામાં પણ હુવા કોઈ એવી માન એવો જેને એક ને એક દીકરો કુવાની માલિકો નાખી દીધો આજ માનબાઈ એક ને એક દીકરો કુવાની માલિકો નાખ્યો પણ એનું એક કારણ તો હશે ને બાપે ઈ માં જગદંબાને રાવ કરતી હોય પણ શું કહેતી હોય બાપે કે મારી હાહુએ મને અડધી રાતે દેદી મેરું બોયલી કે ન ભાઈ આ ઘોડાની માલિકો પાણી નથી પાણી લાવવાની બાપે ઈ તુહી માં સિકોતર નામ જપતી જપતી જાય બાપ ઈ ભાન ભૂલી જાય ઈ ઘરો નીચે બેલી ની ઈ દીકરાને ઘરાની માલિકો ને રાઈસ નાખે એકવાર બે વાર ત્રીજી વાર કાને દીકરાને પ્રાણ પંખીના ઉડી ગયા હોય બાપે અને તેદી માં જગદંબા સિકોતરને યાદ કરી દીક મારી આજ ભાવનગર ત્રાંબાનું ઉર્વી ગામ જ્યાંથી મારા ઘડિયા લગડિયા લેવાના મારા બાપે નારિયેળ દીધું કે દીકરી આ નારિયેળ નથી આ તો તારી મોહાની સિકોતર છે બાપે દુનિયાની માલિકો તારી કર્મની કામ નહીં કરે ને કદાચ તારી મોહાની સિકોતરને એકવાર યાદ કર અને જો કદાચ પલ ભલની માલિકો આવી ન જાય ને તો તારી હાથ પેઢીનું મોહાનું આ જ્યારે ખાધું હરામઈ છે બાપે અને શેર કુવે મારી માનબાઈ કદાચ એની મોહાની માતાને યાદ કરે બાપે અને શેર કુવે આવી નતું કે ખમા મારી દીકરી આ તારી મોહાની કરે ભાગલાની ગાડી સિકોતર બોલું છું બાપે મારો એક દીકરો હતો અલ્લોખ મેલી પલ્લોખ વઈ ગયો મારી અને તેરી મારી સિકોતર કીધું સાંભળી જા બાપ દુનિયાની માલિકો મારી સિકોતર જેવો ધણી હોય ને બાપ એને ઓશિયાર આહુરા ન હોય એ મારી દીકરી કદાચ મને એક હાથ પાને આવું નહીં ને તો તારી હાથ પેઢીના મોહાણનું મને ખાધું આ હરામ થઈ ગયું હોય બાપે પણ એ દીકરી આમ જો હાથ નું નથી લઈ ખાલી બેહો 5 મિનિટની વાર્તા કરીને આ હમણાં પૂરું કરી નાખું અને તેદી એમ કીધું કે મારો એક એક દીકરો છે અલ્લોક મેલી પલ્લોક વઈ ગયો છે અને તેદી મારી જગદંબા સિકોતર કીધું સાંભળી જા બાપ એ માનબાઈ આ તારો એક ને દીકરાનું મરદું પડ્યું છે ને આ તારા એક ને દીકરાને ઘરે લઈ જા એ હિચકાની માલિકો ના એ હીરની દોરી બાઈ અને એક બે અને ત્રીજો હિચકો મારી સિકોતર નું નામ લઈને તારો દીકરાનું મરું બેઠું ન કરું ને તો તારી મોહાની સિકોતર મટી જાવ બાબે પણ મારી કદાચ આ મારા દીકરાનું મરું ઘરે લઈ જાય ને મારી હાહુ હોય છે પણ મને મારી નાખશે અને તેદી માં જગદંબા સિકોતર કીધું સાંભળી જા બાપ કદાચ તારા દીકરાને ઘરે લઈ જા ને તારી હાહુ ને ખાલી એટલું કહી દે કે આપણા વારાની માલિકો જે પીપર છે ને એના એક તન પાંદા જ હોનાના છે અને કદાચ તારી હાહુ વારાની માલિકો પીપર જોવા જાય ને પણ એ માનબાઈ કદાચ ઈ તન પાંદ તો રહ્યા અને કદાચ તારી હાહુ પીપર સામુ નજર મારે ને જો પાંદે પાંદે દીવા લોટ વટાવું ને તો તારી સિકોતર મટી જાવ બાપે અને કદાચ એની હાહુ કદાચ વારાની માલિકો પીપરે જોવા દે તે તો પાંદે પાંદે દીવા ફરફરાતા હોય એની હાહુ પાછું આવી માનબાઈને કે સાંભળ આજ આપણા વારાની માલિકો પીપર છે ને જ્યાં તો પાંદે પાંદે દીવા પ્રગટે છે બાપે
તેથી માન થઈ ગયું ઓહો આજ મારી મોહારની માતા આવી ગઈ છે બાપ દુનિયાની માલિકો આજ મારી મોહારની માતા નો આવી હોત ને તો કદાચ આ નકશો નો મંડાત બાપે અને પછી માનબાએ મારી જગદંબા સિકોતરને એટલું કીધું મારી આજ તે મારા દીકરાનું મળું બેઠું કર્યું છે મારે તને દેવાનું શું બાપ તારા નર નિવેદ શું દેવાના અત્યારે અમુક મારા કદાચ ભૂવા પાસે ચપટી લે સારું થઈ જાય પછી ભૂવો કોણ ને એની માતા કોણ બાપે હવે તો અમારે થઈ ગયું સારું હવે તો એ ભૂવો ક્યાંય રખડતો હોય છે ભલે ખાલી એની માતાનું એક નારિયેલ જ હોય તો એ મારા પૂછવા જાતો નથી બાપે અને તેથી માનબાએ કીધું કે તો મારો દીકરો એક કદાચ મળી ગયો તો ને કદાચ તે બેઠો કર્યો છે તને મારે દેવાનું શું બાપ અને તેથી માનબાએ કીધું કે સાંભળી જા મારી દીકરી મને વાલમ વાલો હતો ને ઈ આ દીકરો હતો બાપે અને ઈથીન વાલું કે ને તો મને માતાજીનો માંડવો વાલો છે અને ઈથીન વાલું કે ને તો આજ મને સિકોતર ને રાહરો વાલો કહેવાય બાપે પણ માનબાઈ કદાચ દુનિયાની માલિકો મારો રાહરો ગાય નાખને મારી સિકોતર નું ખાતું નો લઈ લો જગતની માલિકો તારી મોહાની માતા મટી જાવ બાપે તો હવે તો કદાચ આપણે આટલા માણસો આયા નથી એટલે મા જગદંબા સિકોતર નો રાહરો ગાવો છે અને કદાચ જો મારી સિકોતર ના રાહરાની 5 મિનિટ તાલી પાડી લ્યો અને કદાચ દીકરા દીકરીના કોઈના દવાખાના હાલતા હોય ને કાલ હવારે ઈ કદાચ એના દવાખાના બંધ નો થાય ને તો મારી ધાવડીના માંડવાને ખોટી બેહી જાય બાપે એટલે ભાઈઓ તથા બેનો 5 મિનિટ ઉભા થઈ જાવ હાલો હા અરે પી લ્યો ગાયક હાલો ઉભા થઈ જાવ ભાઈ હાલો અને જો હવે 5-10 મિનિટ મારો બાપરિયો આજ મારી ધાવડીના રંગની માલિકો રંગાઈ જાઓ અને મારી સિકોતરની માલિકો રંગાઈ જાઓ અને મોજ આવે ને તો અમને કઈ બક્ષિસ દેતા દીજો બાપ અને તેદી ઈ માનવાએ મારી જગદંબા સિકોતરનો રાહરો ગાયો પણ કેમ ગાયો તો બાપ હે માતાજી દોસ્તોએ દાદુ આપે આજ મારી ધાવડી દાદુ આપે
વેલી સિકોતર મારે રમવાને આવો માં રમવાને આવો મારી રમવાને આવો મારી ગેલી સિકોતર મારે રમવાને આવો મારી જોરુવે મારી જોરુવે રે ગેલા ચમડરી જામા મારી જોરુવે મર ભેલે ગદન બેરલ રમેમાં સિકોતર મારે રમવાને આવો મારે રમવાને આવો પર ગેલે ગદન પાણી લાયલા માં ગેલી સિકોતર